શ્રેષ્ઠ બનાવો અને જે આપણી પાસે છે એની કદર કરતા શીખો. અને બીજું, જેવી રીતે આ ટ્રસ્ટે પૂજનીયોનું સન્માન કર્યું છે એ સન્માનને માન આપતા શીખો. એક જ સંસ્થા નથી કે જે સન્માન કરે છે, એવી ઘણી સંસ્થાઓની જરૂર છે આપણા દેશમાં કે જે અમારા નાગરિકોનું સન્માન કરે, અમારા સિનિયર સિટીઝનનું સન્માન કરે, અમારા વયોવૃદ્ધ, અમારા પૂજનીયનું સન્માન કરે. આપણે ઘણું બધું વિદેશી અહીંયા લઈ આવ્યા છે. જ્યાં સુધી બીજી બધી ટેકનોલોજી લાવીએ ત્યાં સુધી સારું છે, પણ જે આપણા દેશમાં વૃદ્ધાશ્રમની પ્રથા ચાલી છે કે મા બાપ છે જૂના થઈ ગયા, બુઢા થઈ ગયા, ચાલો એમને બહાર કરી દો, વૃદ્ધાશ્રમમાં મૂકી દો, પછી મહિનામાં, 2 મહિનામાં, 3 મહિનામાં એકવાર જઈને જોઈને આવે. મા બાપ શું કરે છે એની કોઈને ફિકર નથી. એ વૃદ્ધાશ્રમની પ્રથા જે આવી છે આપણા દેશમાં વિદેશીઓથી, બહારના દેશોમાંથી, એક રીતે સારી છે, પણ મા બાપને જરૂર છે વૃદ્ધાશ્રમમાં જવાની એ તમે વિચારો. જે મા બાપે તમને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યા, એ મા બાપને જ્યારે આંગળી તમારી પકડવાનો સમય આવ્યો છે, તમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકો છો. જે મા બાપે તમને બોલતા, વાંચતા, લખતા શીખવાડ્યું. આપણે સિનેમા જોવા તો બહુ જઈએ છીએ, આવીને બહાર કહીએ છે અરે કેટલું સરસ સિનેમા હતું, કેટલું સરસ મૂવી હતું, પણ એનું અનુકરણ કરીએ છીએ. આપણે જોઈને આવ્યા બાગબાન, બાગબાનમાં જોયું કે અરે બહુ સરસ અમિતાભ બચ્ચને ભાગ નિભાવ્યો, પણ એનું અનુકરણ આપણે ઘરમાં આવીને નથી કરવાનું. આપણે મા બાપોની સેવા કરતા, એમને ચાલતા આપણી આંગળી પકડી જેવી રીતે એવી એમની આંગળી પડતા ચાલતા શીખવાડવા. આપણે જ્યારે બનીએ ત્યારે એક સચ્ચા દેશના આ નાગરિક બનીએ. અને બીજું, મારા બચ્ચાઓને કહેવાનું, ધ્વજવંદનમાં ભાગ લીધો મેં, રાષ્ટ્રગીત ગવાતું હતું, બધા છોકરાઓના મોઢા બંધ હતા. આપણા ભારત દેશના નાગરિક સાચા હોઈએ તો રાષ્ટ્રગીત ગર્વથી ગાવાનું. અને રાષ્ટ્રગીત ગાવાનું કેવી રીતે? એક એક શબ્દનું ઉચ્ચારણ સારી રીતે કરીને ગાવાનું. અને એ ગાતા શીખી જઈએ તો સમજીએ કે આપણે આ દેશના પ્રજાસત્તાક રહેવાવાળા લોકો છીએ, નાગરિક છીએ, અને આપણા દેશનું ભવિષ્ય ઘણું ઊંચું છે. આપણે ઝઘડો નહીં કરતા, ગુજરાત નહીં, મહારાષ્ટ્ર નહીં, પંજાબ નહીં, એમ કહીએ કે અમે ભારત દેશના, હિન્દુસ્તાનના રહેવાવાળા લોકો છીએ અને અમે 26 જાન્યુઆરી બહુ સારી રીતે ઉજવીએ છીએ. આપે મને અહીંયા માન આપ્યું. આપના સર્વના આશીર્વાદ મારા સરાખો પર, મારા પૂજનીયના આશીર્વાદ સરાખો પર. આટલું જ બોલી મેં મારા 2 શબ્દ પૂરા કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અમારા ટ્રસ્ટી મંડળના સાથીદારો, મંચસ્થ મહાનુભાવો, અહીંયા પધારેલા વડીલ માતાઓ, પિતાઓ, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ પરિવારના સર્વ પરિવારજનો, વિદ્યાર્થીઓ, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આજે 4 દાયકા પૂરા કરી અને 41 વર્ષની જે ઉજવણી કરવા જઈ રહ્યું છે, એના ભાગરૂપે આપણે આખું વર્ષ કંઈક નવા સમારંભો કરવાના છીએ. પણ દરેક સમારંભની પાછળ એક ચોક્કસ હેતુ હશે. જે હેતુ એક શૈક્ષણિક સંસ્થાનું જે જન્મ સ્થળ છે એ સમાજ છે. એ સમાજના કાર્યક્રમો, સમાજના રીત રિવાજો, સમાજમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે એ રીતના ઉદ્દેશ્યને ધ્યાન રાખીને જ આખા વર્ષની
ઉજવણીના સમારોહો આપણે કરવાના છે, જેની શરૂઆતમાં અમારા ટ્રસ્ટ પરિવારના ખૂબ અતિ ઉત્સાહી, ખાલી ઉત્સાહિત નહીં પણ 12 કલાક 10 કલાક જેવો રોજ આ બધા ફંક્શનોની રૂપરેખા તૈયાર કરી અને કરાવે છે એવા અમારા NS પટેલ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ મોહનભાઈએ ની માર્ગદર્શન નીચે આ સર્વપ્રથમ આ પ્રસંગની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. હું સર્વપ્રથમ આપણે તમામ પરિવાર ટ્રસ્ટીઓ તથા પરિવારજનો શ્રી મોહનભાઈનું ખૂબ તાળીઓથી સ્વાગત કર્યા છે. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ એક શૈક્ષણિક સંસ્થા નથી પણ એક પરિવારિક શૈક્ષણિક સંસ્થા છે અને આ સમાજને હેતુલક્ષી શિક્ષણ આપવા માટે, ફક્ત ફી લઈને છોકરાઓને ભણાવવા માટે નહીં પણ હેતુલક્ષી શિક્ષણ આપવા માટે આ સંસ્થા કાયમ ચિંતિત છે અને તેના ધ્યાનમાં લઈ પ્લેસમેન્ટ, ટેકનોલોજી, કોમ્પ્યુટર આ બધાનો જે વૈશ્વિક ઉપયોગ થઈ રહ્યો છે એને ધ્યાનમાં લઈ અને દરેક વસ્તુ પાછળ ચિંતિત થઈ અને છોકરાઓને એનો પૂરેપૂરો લાભ મળે એ માટે અમારો આખો પરિવાર કાર્ય કરી રહ્યા છે. આ ટ્રસ્ટ પાસે આર્ટ્સ અને કોમર્સની બધી જ લાઈનો છે. અમારી પાસે સાયન્સ અને મેડિકલની લાઈન નથી. ડૉક્ટર રમણભાઈ પટેલ જેઓ ચિખોદરાના છે, NRI છે, 40 વર્ષથી અમેરિકા સર્જન રહી ચૂક્યા છે. ડૉક્ટર અતીત કાંટાવાલા કે જે અહીંયા ઓર્થોપેડિક સર્જન છે. આ બધાના બંનેના સહકાર અને સહયોગથી આપણે પેરામેડિકલ ડિવિઝન અહીંયા ઊભું કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણો મેઇન ધ્યેય છે કિડની ડાયાલિસિસ. કિડની ડાયાલિસિસ માટેની જે તકલીફો આપણા સિનિયર સિટીઝનોને પડે છે, નાગરિકોને પડે છે, ઘણીવાર એવું બનતું હોય છે કે કિડની ડાયાલિસિસ માટે આપણે કોઈ જગ્યાએ જતા હોઈએ છીએ તો ત્યાંથી ઇન્ફેક્ટ થઈને પાછા આવીએ છીએ. એટલું બધું ત્યાં વ્યવસ્થિત હોતું નથી. એ બધા વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આપણે એક પેરામેડિકલ ડિવિઝન શરૂ કરી રહ્યા છીએ. 7/4/2010ના રોજ આપણે આપણું પેરામેડિકલ ડિવિઝનનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ અને તે દિવસે આપ સર્વ સિનિયર સિટીઝનોને જણાવું છું કે આપણે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ મા બાપ મને સાંભળે રહે, આપણે છોકરાઓને યાદ કરીને લગભગ દરેક મા બાપ રોજ એક દિશાસો ખાતા હશે કે મારો છોકરો શું કરતો હશે. ફોન કરે કે ડેડ આઈ એમ બિઝી, મમ આઈ એમ બિઝી, આઈ વિલ કોલ યુ. આ બધા ચાલતા જ હોય છે. ભાઈ શ્રી દિનશા પટેલને જ્યાં હોય ત્યાં ઊભા થાય, કારણ કે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના સિનિયર સિટીઝન ડિવિઝનની સૌથી પહેલું મને આ કરવું જોઈએ ને કરવું છે એમ કહી અને એની રાહ બતાવનાર એ દિનશા પટેલ છે. આપણે એમને ખૂબ તાલીઓથી નવાજીશું. અને આજે 4થા વર્ષમાં અમારા મેનેજમેન્ટ પ્રવેશી રહ્યું છે ત્યારે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના તમામ ફંક્શનો અને તમામ સિનિયર સિટીઝન ડિવિઝન જે છે એ એમના ભાર એ ને સૂર્યકાંતભાઈ એ બંને સંભાળી લીધેલો છે. આપણું જવાહરલાલ સિનિયર સિટીઝન માણીભાઈ શંકરભાઈ પટેલ વાયસ્કર કાર્યાલય, આહુજા સાહેબ છે, પોસ્ટ માસ્ટર છે, બીજા ઘણા સિનિયર સિટીઝન ભાઈઓ બહેનો એનો લાભ લે છે. જે મૂળ વાત છે કે
એ છોકરાઓને આપણે યાદ કરીએ છીએ, પણ છોકરાઓને સમય નથી આપણને યાદ કરવાનો. આપણે સિનિયર સિટીઝન ફોરમ દ્વારા એવું કરવા માંગીએ છીએ કે છોકરાઓ ત્યાં રહ્યા તમારા સમાચાર વાંચે અને કોકને કહે કે ભાઈ આ તો મારા ફાધર છે, જો આ પેપરમાં જે આવ્યું છે મારા ફાધર છે, એ કરી છોકરો આપણને યાદ કરશે. અને એ આપણે સર્વ સિનિયર સિટીઝન ભાઈ બહેનોના સાથ અને સહકારથી એ આજે નહીં તો 2 વર્ષે પણ એવા આપણે પ્રોજેક્ટને પ્રોગ્રામ્સ લઈશું કે દરેક સિનિયર સિટીઝન ગર્વથી સમાજમાં એમ કહી શકે કે ભાઈ મારું પણ યોગદાન છે, હું નવરો નથી ઘરે બેઠો. અને એ રીતે સમાજમાં પોતાનું સ્થાન મેળવી શકશે. ગઈકાલે બોરસદ મુકામે વાત થઈ હતી કે મેં જણાવ્યું હતું કે આપણા સિનિયર સિટીઝનોની મુખ્ય તકલીફ છે કે આપણે કહેવું છે પણ કોઈ સાંભળવાવાળું નથી. દુનિયામાં સસ્તામાં સસ્તી વસ્તુ છે મફત સલાહ, અને મોંઘામાં મોંઘી વસ્તુ છે માગેલી સલાહ. આપણે સિનિયર સિટીઝન ફોરમમાં એવા કાર્યક્રમો કરીશું કે આપણને સલાહ લેવા માટે યુવાન વર્ગ આવશે આપણી પાસે. ત્યારે એમને ખબર પડશે કે સલાહની કિંમત શું છે. વર્ષાબેને કીધું તેમ આપણા છોકરાઓએ રાષ્ટ્રગીતનું જે શબ્દો ઉચ્ચારણ કરવા જોઈએ એ એમની ટકોર જે છે એ આપણે સૌએ ધ્યાનમાં રાખવી જોઈએ. અને હવે પછી એને સુધારીને આપણે 15 ઓગસ્ટે ફરી એમને બોલાવીશું અને એમ કે તેના હવે બધું બરાબર છે તો આપણે કંઈક શીખ્યા ગણાવીશું. અમારા KJ ઠક્કર, JP ઠક્કરના ધ્વજવંદન કાર્યક્રમમાં આજે ખૂબ સુંદર રહ્યો. તે માટે હું KG અને JP ઠક્કરના અમારા પરિવારના સૌ ફેકલ્ટી મેમ્બર્સને જે તૈયારી કરાવી છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે દીકરીએ આજે જે સ્પીચ આપી એ મારી દૃષ્ટિએ તો ખૂબ ઊંચા લેવલની સ્પીચ હતી. અને અત્યારે જો એ આપી શકે તો 10, 15, 20 વર્ષ પછી એ ક્યાં કરશે. આજે એણે એમ કીધું છે કે 10 વર્ષ કે 20 વર્ષ પછી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટનો કોઈક સ્ટુડન્ટ કોઈ ઊંચા લેવલ ઉપર વિશ્વને સમજાવતો હશે ત્યારે જરૂરથી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટનું નામ ખૂબ ગર્વથી એ લેશે. અને આપ સર્વ જ્યારે વડીલ ભાઈઓ અને બહેનો અહીંયા બેઠેલા છો, અમારા ટ્રસ્ટ પરિવારથી તમને કોઈ પણ જાતનું એમ લાગે કે અમે અમારા નીતિ નિયમો, અમે અમારા સામાજિક અને શૈક્ષણિક સંસ્થાને શોભે એવા કે ન શોભે એવા કોઈ પણ કાર્ય કરી રહ્યા છીએ તો આપ સર્વને અમે ફૂલ રાઇટ્સ આપીએ છીએ કે આપ અમારે ત્યાં આવજો, અમને ટકોર કરજો અને અમે જે કંઈ જો ભૂલ કરતા હશું તો એ ભૂલ સુધારી લઈશું. અને એક સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટને એક સાચી શૈક્ષણિક સંસ્થા બનાવવામાં આપ સર્વનો સાથ અને સહકાર મળેલો છે અને મળશે જ. અને આપણે સરદાર સાહેબનું નામ ખૂબ ઊંચા લેવલ પર લઈ જઈ અને શૈક્ષણિક સંસ્થે આપણે આ સંસ્થાને ખૂબ મહત્ત્વનું યોગદાન આપણી સંસ્થા બનાવીશું. હું અમારા તમામ ટ્રસ્ટ પરિવારના સભ્યશ્રીઓનો, મારા પ્રિન્સિપલશ્રીઓનો, મારા ડાયરેક્ટરશ્રીઓનો હું અભિનંદન આપું છું. અને આ વર્ષ આપણે બેસવાનું નથી, ફક્ત પ્રોગ્રેસ અને પ્રોગ્રેસ જ કરવાનો છે. અને ખાસ તો અમારી સ્પેટ ટીમના સભ્યોનો પણ હું ખૂબ આભાર માનું છું કે તેમના સાથ અને સહકાર વગર આટલી ઝડપથી આપણે પ્રગતિ ન કરી શક્યા હોત. NRIG ડિવિઝન સરકારે આપણને આપ્યું છે
એને આપણે પરિપૂર્ણ કરવા માટે આપ સર્વ જાણતા હશો કે અમૂલ ડેરીમાં વૈષ્ણવ સાહેબ હતા પીઆરઓ, કે જે હાલ રિટાયર થઈને અમેરિકા ગયા છે અને પાછા આવી ગયા છે. આપણે એમની એપોઇન્ટમેન્ટ ડાયરેક્ટર NRIG સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ તરીકે કરી છે અને તેઓ અઠવાડિયા કે 10 દિવસમાં જ